गन्ना का रस पिया हमने लोगों ने, तो फिर मैंने उसको पिया धक धक के। नीचे से गर्म आया, ऊपर से ठंडा ठंडा था, क्योंकि वो भैया ने बर्फ का गांगड़ा था ना ऊपर रखा था, और जो रस था वो नीचे रखा था। तो मैंने पिया ना, तो ऊपर ऊपर ठंडा आया, फिर नीचे से पिया तो पूरा गर्म ही आया। तो फिर मैंने उसको जाने दिया, फिर मैंने अंगूर खाई। તો કાંઈ નહીં, ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. અહીંયા માળા શરૂ થઈ ગઈ છે અને પલટી હું હેઠે બેહી. ધમો કે તમારી આગળ બે, મેં કીધું ના દે દીદી યાર બે અમે બે વાતો કરશું. તો પછી દે દીદી મને કે તો આગળથી ને વાત થાય, પણ મેં કીધું તમારે સામું જોવું પડે ને મારે વારે વારે, આજ તમારે સામું જોઈ શકું. જોવું કેટલી ઘડી તું બેહી. હા ઈ તો છે, જો થડકા બહુ વાગશે તો હું તો ઉઠતી ઉઠતી જાય આગળ. મહાદેવ મહાદેવ, કેમ છો બધા? મજામાં? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ વ્લોગમાં. આજે શું છે? હોળી છે, હોળી. જય હોળી માતાજી. આજ હોળી માના દર્શન કરવા માટે ગામડે જવાનું છે. હા, રુદ્રાક્ષ પહેર્યો ને, સારું કામ કર્યું. કેમ? કઈ નહીં, એમ પહેર્યો ને, એમ કદાચ ન પહેર્યો હોય. મેં બેગ લીધું નવું, કેવું લાગે કે તો કરે અલગ કરી દેજો. મારું બેગ છે. સારું, આ લગન થાય ને એટલે બધી વસ્તુ વધી જાય. અરે વ્લોગ લેવાનો હતો એટલે બાકી બે ઠેલા મૂકી આવ્યો. હું આરે આવી હતી એક મૂકવા. ઈ તો તું કાલા મહેમાન આવ્યા ને એટલે આવી છે. તું કઈ ઓછી નથી હો. તારે તમે મગજ કઈ માપેલો છે. હા, મેં માપેલો છે. 3 મીટર લે. આવા કામ જ હોય. હારું હારું ગાઈસ, જરા વાત કરો ને, આજે એક રીલ્સ બનાવવાની છે આપણે. હાલો હાલો બનાવી નાખી. હાલો ગાઈસ, તારું જો આમ મરાય લાગી ગયું. હવે તો બ્લોગ એ બધા એવા જ આવે. હેલો ગાઈસ, હું જાઉં છું વાડીએ. હેલો ગાઈસ, હું જાઉં છું ઘરે. હેલો ગાઈસ, હું જાઉં છું આમ. બધે બ્લોગ બનાવે. જિંદગીમાં જ્યાં જોવો ને બ્લોગ જ દેખાય યુટ્યુબમાં. તો કઈ વાંધો નહીં, ચલો અમે જાય છીએ. એક રીલ્સ હા હા, અમે જાય છીએ. તમારે આવું છે? સીસીટીવી છે. હા હા, હામું જોવેશ મારી. કઈ વાંધો નહીં, ચલો નીચે જાય પછી તમારી જોડે વાત કરીએ. મહાદેવ સારી લાગસ તું તો. એમાં માલિની લાગસ તું તો. નહીં, મારે વખાણ નથી સાંભળવા, એના પછી ઊંધું જ થાય. બોલો, સાંભળવા મળશે. એમાં માલિની ટૂંકી પડે તારી. બસ મારે વખાણ નથી જતા. ઓહો, પણ આ એક વસ્તુ છે, કપડા. બસ મારે નથી સાંભળવું, એટલે જ મેં ના પાડી કે મારે સાંભળવું નતું, તોય સંભળાયું. તો મહાદેવ, અમે લોકો નીકળી ગયા છીએ ભાવનગર, તો નહીં રાજુલા જવા માટે. આજે બધાને ગેમ હોય ને તો ઓછો દારૂ પીજો, રિક્વેસ્ટ છે. વિડિયો તો એક દી બે દી પછી આવશે તો ગેમ તો હોઈ જાય. ચાલો પી લે. તે તો પી લે. નહીં નહીં, આપણે ગરીબ ઘરથી જે લોકો છે ને એનું કામ બધાનું શું છે ખબર? સારા છે બધા, બટ ગેમ આવે ને આવે ને એટલે જેટલો પણ વર્ષનો પૈસો ભેગો કર્યો ને બધો નાખી દે. એવું નહીં કરવાનું જિંદગીમાં. થોડો મોબાઈલ ઊંચો રાખ. લે આ તો રહી જાય, તમારા ફોન કિલો ના જ હોય બધાય. સારું, કાઈ નહીં, કોઈ કઈ કેવું નથી. મોટિવેશન નથી. આમ આમ ફાવે પાછું મને. આમ બોલો, કોઈ મોટિવેશન નથી દેવું. દિયો વાંધો નહીં. અરે દારૂ બારૂ ન પીતા યાર, કઈ સારું કામ કરજો. ભગવાનને બી આચરણ પ્રાર્થના કરજો કે દારૂ ન પીતા. જમવાના ટાઈમે નાસ્તો અને નાસ્તાના ટાઈમે જમવાનું, આવું બધું કામકાજ છે આનું. હાલો ગાડી રિવર્સ લેતા આવું. સિયા, આમાં કોણ છે? ફોટો કોનો છે? કોનો ફોટો છે? હે? કોનો છે? દીપુ પૂછે ને તરત કે દીપુ કે દીપુ કે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ધમુ જાય છે એક્સેસ લઈને રાજકોટ. તમે કલ્યો મહાદેવના દર્શન. પલક લીધી છે એના માટે એક એક અડધી અડધી પિસ્કારી આપી દો. જોતી પિસ્કારી હે? કયો કલર જોવે છે? કયો કલર જોવે? ગુલાબી. એ કયો ગુલાબી છે? નથી દેવા, આ તો મારા માટે લીધી છે. આપી જા, આપી જા. હાલો નહીં, આ તો મારા માટે લીધી. એ ગયો તે દરવાજો ખોલો. હા, એ તો વાળ કપાઈ નાખ્યા. હું યુગને કઈ કલરની પિસ્કારી જોતી છે? બોલ. યુગને નથી દેવાની. કઈ પિસ્કારી જોવે? કારુને કઈ મારવાના હાથ કરો તો હે? તાર કઈ જોતી? કઈ પિસ્કારી જોવે? નથી દેવી. રજ જોતી કઈ દે. હું થાવ કાકી. પેલા એકવાર એમ કે પલક કાકી કે તો આપું. એકવાર બોલ. તો આપીશ, જો કલર એ આપીશ ને એ આપીશ. એકવાર બોલ. બોલ. તો નહીં આપું, તો આ બધાને આપી દઈશ, તને નહીં આપું. બોલ તો બોલ ને. એકવાર તો બોલ. ઓય
બાપા હાલે યો ગાડી બોલ છે લાય નથી દેવી જ નથી હું આ ઉભેર બોલ છે હાલે ફેર કહી દે પલક કાકી એમ કહી દે ફેરી કહી દે ને થેન્ક યુ કે અલ્લાહ કાકે થેન્ક યુ એમ બોલ. હાલો ભાઈ હું ગાડી અંદર લઈ લઉં. એને ઓલો કલર જોતો હતો ગ્રીન કલરનો આ જોતો ને આપણે હાલે હાલે આપણે લાલ સનેડો હરકી છે બધી કલર આપણે પાણીથી મરમન કા કેમ ખુલે? અમે આવ્યા હતા રાજુલા ભાઈ નું કામ હતું પણ બહાર છે ને વરઘોડો નથી પણ કઈક બીજું ચાલુ છે એટલે અમે જોઈ ભાગીએ હવે અહીંથી. હરેર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા જશો તો આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. નવા બ્લોગ બોલતી હતી હું વિડીયો બોલતો હતો. ખાસ કરીને આજે વાગ્યા છે 3:30 ની પણ 3 વાગે કેમ 2 વાગ્યાના ઉઠી ગયા છે. હું એકલો તો 2 વાગ્યાના ઉઠી ગયો પણ આ 2:30 વાગે ઉઠી. અડધી કલાક તો ઉઠાવવામાં થયું પાછી હોઈ જાય એમ કરી. અને ખાસ કરીને આજે મમ્મીને હરિદ્વાર જવાનું હતું તો અમે લોકો હરિદ્વાર જઈએ છીએ. કાલે બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મારા પગ બે બહુ દુખતા હતા કેમ કે હું ડ્રાઇવિંગ કરીને થાકી જાઉં ને ભાઈ માણસ છું ને એટલા માટે. તો આજે પલક હરિદ્વાર સુધી ડ્રાઇવિંગ કરશે તો કંઈ નહીં હાલો પલકને હેપી જર્ની કહી દો. હેપી જર્ની હાલી હું હાલી તો આમ હેપી જર્ની કે અને મહાદેવના દર્શન કરી લો તમે. ઓમ નમઃ શિવાય. ડેર મારી ગયો છે. ચા નથી મળ્યો ને તને? ચા નથી મહિનો એટલે આમાં તમે મને જોજો રિઝલ્ટ મારું. ચા પી લો ને એટલે હું આમ બોલીશ બધી. એવું છે. ચા નથી પીધો ને એટલે થોડુંક ગાડી રોકાતી પેટ્રોલ કેમ પૂરું થઈ ગયું રોકાતી હાલે. ક્યારેક તો હાલે જ નહીં પણ એ રીતનું અત્યારે થઈ ગયું છે. અત્યારે બહુ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અમારી વહેલી અને પહેલી વાર હું ઉઠી છું એટલી વહેલી કે નહીં ખોટું બોલી કા હા ખોટું બોલી ઘણી વાર ઉઠું હું. પલકને એમ કીધું 4K તો કે 100 રૂપિયા બોલો શેના 4K રિઝલ્ટ 4K કરતો હતો ભાઈ. હાલો હવે આજે થાર લઈને જ જવાનું. આ થાર નથી લઈ જવાની આપણે ઇનોવા ક્રિસ્ટા લઈને જવાની છે આજે. થારમાંથી સામાન પલક કાઢી લ્યો અને હું થારમાં ગ્લાંજા બોલાય છે ક્રિસ્ટામાં બધો સામાન ગોઠવી દઉં કેમ કે ફૂલ ફેમિલી સાથે છે અને પહોંચવાનું છે સાંજે 8-9 વાગ્યું પાછું. મળીએ આખા દિવસની સાથે બ્લોગમાં સેટ સુધી રહીશું. હરિદ્વારમાં ગંગા મૈયાના દર્શન કરાવશું. માં તો માં છે ને ભાઈ. ચલો મળીએ ભાઈ એનો સામાન કેટલો અમે હેમાડ્યો એમાં મોદી સરકારની ગેરંટી છે એટલે બધું હામી ગયું. હા બોલ શું કહેતી હતી? ભૂલી ગઈ વાતો કરશું એમ દીદી. હા ધમો કે તમારી આગળ બે મેં કીધું ના દે દીદી યાર બે અમે બે વાતો કરશું તો પછી દે દીદી મન કે તો આગળથી ને વાત થાય પણ મેં કીધું તમારે સામું જોવું પડે ને મારે વારે આજ તમારે સામું જોઈ શકું જોવું કેટલી ઘડી બેહી. હા ઈ જશે જો થડકા બહુ વાગશે તો હું તો ઉઠતી જાય આગળ. હાલો મહાદેવ હાલો. તો કાંઈ નહીં ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. અહીંયા માળા શરૂ થઈ ગઈ છે અને પલક કે હું હેઠે બેહી મને એમ થાય કે હું શું કહેવાય ટ્રેન ના છેલ્લે ખૂણે બેઠી ને ધમો ઠેઠ આમ આગળ બેઠા. તો આ બધા સિંગલ અશોકભાઈ હારે છે. હારું હાલો હવે નીકળીએ હવે. જાગો ને હવે ઊંઘ પૂરી કરે લે અહીંયા મારું બેટું. એ કામ ધંધો નથી ઉભી થાળ લે આરસ મળે હજી. મને કે ખમી તો જા કેમેરો ચાલુ કરતા હું તૈયાર થઈ જાઉં. આળસ મળી નાખું. મચ્છર આવે અંદર પલક પછી તને કડશે પલક પછી તને મલેરિયા થઈ જાય પલક પછી બોટલ ચડાવવા પડશે પલક. હાલામ ફ્રેશ થઈ જાય ફટાફટ. નીચે ઉતરવાની આ તો હુઈ જા પાછી તેમનું હુઈ જા સુઈ જા તો કાંઈ નહીં. માન ખાય તો શું કરવાનું ભાઈ? પાન દેવાનું. અમે લોકો અત્યારે પહોંચ્યા છીએ બગોદરા અને અહીંથી હવે 60 કિલોમીટર રહ્યું છે અમદાવાદ. હોટ ફૂલી કેવું લાગે શું કે? કાઈ નહીં દ્રાક્ષ લીધી એને જો કેવું મસ્ત હે અહીંયા બેઠી ને પીવાનું. અરે પાછળ તો કમર હસડ થઈ ગઈ આખી. અહીંયા આવું પડ્યું ઠેકીને લીપડી અંદર નાખીને બેહી હતી કલાક કોઈનું કીવું નતું કરતી એટલે હાથે કરવા મળી. પણ તમે કે તો કેવું સારું લાગે. હવે ધ્યાન રાખજો હવે તો. આ તો કરી જાય બોનેટ પાસે બેહી જા. ત્યાં તો તમે એમ યા તો આગળ આવો ને ન કીધું કેવું માણસ છે ને જોઈએ ને કેવું માણસ. આ તમારા ભાઈ હારા જ છે થોડા શું કહેવાય વાયડા છે.
તો અત્યારે જયપુર છે ને ખાલી 200 કિલોમીટર રહ્યું છે અને મારે ખાવી હતી વેજ બિરયાની, એટલે વેજ બિરયાની અશોકભાઈ લેવા માટે ગયા છે. લાઈ વાઈટ એંગલ કર દો, વાઈટ એંગલ ચાલુ રાખ, ચાલુ તારું દુકાન ચાલુ રહે, ચાલુ કર દે. થઈ ગયું. યા શું કરે ઘરે બધા પૂછ્યો, શું કહું? ઘરના બધા શું કરે મજામાં પૂછ્યો જાઓ. ઓકે તો બધા છે ને? નહીં બીજું કાંઈ નથી લેવાનું. તીખી વેફર 10 લીધી, બીજી બધી વેફર ને બધું છે 10 લીધું, કેમ કે બાલાજી છે ને અમને ક્યાંય જોવા નથી મળતું, તમને ખબર જ હશે. એ ખોલો, આ લોક છે ગાડી. વાહ ખુલી ગયું. શું કરે બધા મહેમાન? મહેમાન શું કરો? બધા બેઠા? ગરમીના બફા તો નથી ને કોઈ? ફૂલ બફા. આ તો જો બધાય કે અમે અંદર બફાઈ હી. તો ધમુ એ લીધો છે ખજાનો. આ ભાઈને બાલાજીનું વેચાતું નતું ને તો પહેલા ગાડો લઈ લીધો. એ એમ થોડી કહેવાય. હાલો હાલો બેઠો ગાડીમાં, લો અશોકભાઈ લેવા હું ગાડી ચલાવવાની. હા પૂછ કોઈ રહે. હું ચલાવું તો કોઈ બેસશો કે ઉતરી જાવ? હા હું બેઠી. આ પાછળથી અવાજ ન આવ્યો. વાહ કાઈ વાંધો નહીં, આવું કહી દીધું ને. શું કીધું? કે અમાર કઈ નક્કી ન કે અમે તો ઉતરી જાય. બે અંદર ગાડીમાં ક્યાં જશે પાછળ કીધું? આગળ નથી બેવા દેવી. આ કોથરો લઈ લે સાની મત કોથરો મૂકો બોલો તમે મૂકો ખોટું જ બોલો. સમજો કિલો દ્રાક્ષ લીધી પણ કોઈ નથી ખાતું. મારા હાટુ દ્રાક્ષ લીધી હતી પણ પછી સીસોડો જોયો ને દ્રાક્ષ તો શીશુડો गन्ना का रस पिया हमने लोगों ने, तो फिर मैंने उसको पिया धप धप के. नीचे से गर्म आया, ऊपर से ठंडा ठंडा था, क्योंकि वो भैया ने बर्फ का गांगड़ा था ना ऊपर रखा था और जो रस था वो नीचे रखा था. तो मैंने पिया ना तो ऊपर ऊपर ठंडा आया, फिर नीचे से पिया तो पूरा गर्म ही आया. तो फिर मैंने उसको जाने दिया, फिर मैंने अंगूर खाई तो अंगूर लगी मुझे गरम गरम, तो फिर मैंने अंगूर को रख दिया. मैं बोली ऐसी में रखती हूँ तो थोड़ी देर में ठंडा हो जाए तो पकाऊंगी उसको. तो मुझे मिल गई मेरी बालाजी. मस्त